હેલો મિત્રો, કેમ છો બધા? રેડી એક અમારા નવો વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે ફરી ઘોડાની ચોકીદાર તરીકે મિત્રો આવી ગયા છે. આજે ઘરે કોઈ નથી, મેં અમારે ગયા છે નરસિંહભાઈની, અને ઘરે આપણે મિત્રો એકલા છીએ. દેખો બંગલો બધો. આ મિત્રો કેરેક્ટર પડ્યો, આપણે આવીને બેઠા મિત્રો આગી જગ્યાએ. અને આપણે દૂટી આવી છે મિત્રો હવે, એટલે હોજ ઉતરી રહેવાનો છે. કેમ કે હવે મિત્રો એ હોજી આવશે અને આપણે મિત્રો અહીં રહેવાનો છે. હાલ મસ્ત સુરત તાજાનો તડકો આવે છે, ઠંડી વધારે છે મિત્રો. કેમ કે 9:30 થઈ જાય તો મિત્રો ઠંડી તો પડે છે. તો કે બેઠા આરામથી મોજ મસ્તીથી. અને વિડિયાનું ચોમાસા મિત્રો કે કેવા બધું છે. લેબડો મિત્રો કટિંગ કર્યો પડે, કેમ કે અંદર શિયાળો છે ને વધારે તડકો બડકો ના રહે એના માટે. તો આજે થોડીક ભૂખ લાગી હતી મિત્રો, થોડીક ઘણી નહીં, એના માટે દેશી આપણે ડુંગળીની ચટણી બનાવી છે મિત્રો. તમે જોઈ શકો છો, નીલી ડુંગળી છે, સૂકી ડુંગળી નથી મિત્રો. જે મસ્ત ચટણી બનાવી છે. આ આપણો બપોરા માટે રોટલો છે. એટલે આપણે હવે ઘણોને ખાવા નાસ્તો કરવો હોય મિત્રો. તમારે કોઈ નાસ્તો કરવો હોય તો આવી જજો, કેમ કે આપણે દેશી બધું છે, આપણે કોઈ રાખતા નથી દેવો. ચટણીની અંદર થોડુંક તેલ અને મરચું અને મીઠું નાખી અને ઓવર કરી અને મિત્રો નહીં તેવી ગરમ કરી પછી ખાય ટેસ્ટ એનો મિત્રો આખો અલગ આવે છે. મેં બીજા બર્ગર અમે નહીં પાડ્યા, પણ અમારે ખાવાય નહીં, પણ આના જેવો સ્વાદ તમને ચોય પણ મિત્રો નહીં આવે. કોઈ મિત્રો આવી ડુંગળી કે આવી ચટણી કોઈ ખાધી હોય તો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. નાકા મિત્રો લાઈક ને ફોલો કરજો મિત્રો. આ રાયડું છે અમારે, કેટલા દિવસ મિત્રો પૂરે છે. આને મિત્રો કેટલા પોણે વળાય અને કેટલા ના વળાય એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે આમાં મિત્રો કમ્પ્લીટ રાયડું છે, જાણા મોટો. પણ હવે મિત્રો આમાં પાણી કેટલું વાળવું કેટલું ના વાળવું, 4 કલાક હાંકવું, 5 કલાક હાંકવું કે 3 કલાક હાંકવું મિત્રો કોમેન્ટ કરજો. અને આ પ્લોટમાં મિત્રો આપણે ફાઇનલી ફુવારા ચાલુ કરીને છે. એટલે આમાં મિત્રો ચેટલો આ મિત્રો પાહન રાયડો છે. એ રાયડો મિત્રો બધું આગળ છે. આ મિત્રો રાયડો પાહન છે. આમાં મિત્રો કિલો પોણે હકાય, તમે કોમેન્ટ કરજો. અને કેટલું ના હકાય બધે ફુવારા ચાલુ કરીને છે. 1 વાગે મિત્રો લાઇટ આવી હતી અને હવે તો મિત્રો 4 વાગ્યા છે. એટલે મૂળ 4-5 કલાક પછી કાસો છે, એટલે મિત્રો હાંકવું પડશે. નકા મિત્રો બીજું બધું પાછી ગયું છે. અને હવે ચલો કાંઈ હાંકા છે મિત્રો. અને મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત મિત્રો.